ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે, ત્યારે વડોદરામાં નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ફરી એકવાર ઝડપાયું છે। બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે। દવાની આડમાં નશાકારક કફ સિરપનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। પોલીસે રતિલાલ પાર્કમાં રેડ કરી હતી, જેમાં 2570 નંગ સિરપ કબજે કરવામાં આવી છે। પોલીસે ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને એફએસએલની મદદ લીધી છે। પોલીસે સિરપ સહિત કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 2 આરોપીઓની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। બીજી તરફ અગાઉ અમદાવાદમાંથી વિદેશી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો। જુદા જુદા પાર્સલમાંથી કરોડોની કિંમતનું ગાંજો, ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબજે કરાયો હતો, જેમાં થાઈલેન્ડ, યુએસએ, કેનેડાથી મંગાવેલો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો હતો। અમદાવાદમાં રમકડા અને અન્ય સામગ્રીની આડમાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો। ઇન્ટરનેટના માધ્યમથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો। પોસ્ટ ઓફિસમાં આવેલા 105 પાર્સલ શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરવામાં આવી હતી। દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા 2 ઈસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે, જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે 7,89,000 જેવી થવા જાય છે।